जय माताजी मित्रों, हूँ छूँ आपणो प्रिय महेंद्र परमार। तो मित्रों, આપણે કિચનનું જે ખાતર આવે કિચન ગાર્ડનમાં ખાસ ઉપયોગી એ આપણે કેવી રીતે બનાવવું અને શું કરવું એનું તમને પૂરી માહિતી આપીશ આજે। કારણ કે આપણે કિચનની અંદર આપણે ડુંગળીના છોલટા હોય, લસણના છોલટા હોય કે XYZ કિચનનું કોઈ પણ વસ્તુ આપણે ફેલ નહીં જવા દેવાનું મિત્રો। તો તમને હું ખાસ મારી માહિતી માટે તમે મારા યુટ્યુબ બ્લોગમાં આપનું સ્વાગત છે। મારી વિડીયો ગમે તો મિત્રો પહેલાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। મારી વિડીયો તમને ગમે તો મિત્રો આપણે ઓલરેડી લગભગ 1 મહિના પહેલાં આપણે હું ગાર્ડનિંગ કામ કરું છું, જ્યાં ડૉક્ટર સાહેબને ત્યાં જોઈ શકો તમે। ત્યાં મેં બેનને કહ્યું હતું કે બેન તમે કોઈ પણ વસ્તુ વેસ્ટેજ ના જાય દેશો। છોલટો હોય, ગમે તેવું હોય, લસણનો છોલટો હોય, સરેગવાનું હોય કે ગમે તે કિચનનું કોઈ પણ વસ્તુ વેસ્ટેજ ના જાય દેશો। આપણે ગાર્ડન જઈને એનો ઉપયોગ કરી દઈશું। તો બેન કહે છે સારું કરી દઈશું, ચલો। તે બધું બેને છોલટો બલટો બધું ભેગું કર્યું અને પછી આવ્યો હું તો એક ડોલ લીધી મેં, ડોલ આખી ભરી જોઈ શકો છો તમે। આપણે ખાતર તૈયાર રેડી કરી દીધેલું છે, જો ઓલરેડી આપણે આ ખાતર થઈ ગયેલું છે, જો તમે જોઈ શકો છો। જોઈ શકો છો તમે, પ્યોર ખાતર। આ બહુ જ ગુણકારી હોય છે ખાતર। એટલે મિત્રો આપણે એને અડધી ડોલ પાણી ભરી દેવાનું। જે રીતે આપણે છોલટો નીકળ્યો હોય અઠવાડિયું 10 દિવસ 15 દિવસનો ભેગો કરવાનો અને પછી એ છોલટો ભેગો ડોલમાં કરવાનો, પછી ડોલ ભરી દેવાની પાણીની। પછી એને લગભગ 15-20 દિવસ કોવડાવવાનું। ડોલ નકામી હોય લેવાની। જો આપણે ક્ષાર પણ બાજી ગયો છે, જોઈ શકો તમે, ડોલ ભરેલી હતી, જો એક ક્ષાર તમે જોઈ શકો છો તમે। એટલે મિત્રો આપણે ખાતર આ તૈયાર કરી દીધું છે। તો મિત્રો હવે આનો ઉપયોગ તમે કેવી રીતે કરશો એ તમારી માહિતી તમને હું આપું કે તમે આજે આમાંથી લગભગ 15 ડોલ બનશે। આ ખાતર તમારે ગુલાબની અંદર કે સિગ્નેબલ કોઈ પણ પ્લાન્ટની અંદર તમે વાપરી શકો છો। લીમડી હોય, સરેગો હોય, કોઈ પણ ફૂલ છોડ હોય તો એની અંદર તમે વાપરી શકો। તો કેવી રીતે ઉપયોગ કરવો તમને હું સમજાવું મિત્રો। એક 10 રૂપિયાની પાણીની બોટલ હોય એને વચ્ચેથી કાપી નાખવાની, જુઓ તમે મેં કાપી છે, વચ્ચેથી કાપી નાખવાની। એટલે એ ડોલ એ જે કાપો તમે એ ડબલું હોય અને એક ભરવાનું, જો આવી રીતે એક આવી રીતે ભરવાનું આખું। પછી બીજી ડોલ હોય એની અંદર નાખી દેવાનું। હવે એ ડોલને પછી આપણે જો આપણે પાણી પણ રેડી જ છે આપણે જોડે પાઇપ। હવે એ ડોલને તમે પાણીથી હાફ યા પોણા ભાગનું પાણી ભરી દેવાનું। જોઈ શકો તમે મિત્રો, આ ખાતર એટલું ઉપયોગી છે કે તમારા શિયાળાની અંદર તમે જેટલું ઉપયોગ કરશો એટલું જ તમારા ગુલાબની અંદર કે કોઈ પણ સિગ્નેબલ છોડ હોય બહુ જ ફૂલો બેસે। જો આપણે એક ડબલાની અંદર એક ડોલ અથવા તો તમારે સ્ટ્રોંગ થોડું રાખવું હોય તો પોણા ભાગની ડોલ રાખવાની। તો આપણે થોડું સ્ટ્રોંગ બનાવીએ બરાબર, જેથી કરીને વધારે ફાયદો મળે આપણને। જો આપણે ડોલ ભરી દીધી છે। હવે એને નાખવું કેવી રીતે તમને સમજાવું, અને સાહેબ મિક્સ કરી દેવાનું અલાઈન કમ્પ્લેટ। લાઈન મિક્સ કરીને તમને હું બતાવું છું। ચલો મિત્રો આપણે ગુલાબમાં નાખીએ। જો આપણે ડોલ લીધી છે, જુઓ કોઈ પણ પ્લાન્ટમાં તમે નાખી શકો છો। આ પેડેલિયમ છે બરાબર, આપણે કટિંગ કરેલા છે અને એનો
ફેબ્રુઆરી મહિનો એટલે આપણે એ કટિંગ જો આની અંદર આવી રીતે નાખી જાય. જો તમે જોઈ શકો છો તમારે એટલા બધા ફૂલો આવશે ને મિત્રો, ગુલાબમાં કે ગમે તે જબરજસ્ત ફૂલો બેસે. તમે મારી વિડીયો ગમે તો મારી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણે ગુલાબમાં નાખીએ, જો આપણે એડેલિયમ આવી રીતે જે બધા ઉછેરેલા છે, જો આવી રીતે આપણે મહિને 2 મહિને ખાતર નાખતા રહીએ. જો મિત્રો ઉનાળામાં પણ કેટલા બધા ફૂલ આવે છે. હવે આ જે અને વારે ઘડી અમુક હલાવતું રહેવાનું, જેથી કરીને જે ખાતર હોય મેન એ નીચે બેસી ના રહે. અને પછી તમારે આવી રીતે નાખતું રહેવાનું. ગુલાબના થળિયાની અંદર નાખવાનું એટલે શું તમારે સીધું એના મૂળિયામાં એને ગુણ કરે. જો ફૂલો કેટલા બધા છે જોયા. એટલે મિત્રો મારી વિડીયો ગમે તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ શેર કરજો. પીટુનિયા છે આપણે અત્યારે ઉનાળામાં પીટુનિયા બધા સુકાઈ જાય તો આપણે જો કેટલા બધા ફૂલ છે. જો પીટુનિયામાં જો અત્યારે માર્ચ મહિનો ચાલે છે. માર્ચ મહિનામાં પીટુનિયા લગભગ તમને જોવાના ના મળે. પણ જો પીટુનિયા કેટલા બધા પીટુનિયા છે. તમે છેક સુધી પીટુનિયા જોઈ શકો છો. આપણે એવી રીતે નાખતું જ રહેવાનું. એટલે અડધી ડોલ બનાવો તમે, અથવા તો અડધી ડોલથી નીચે પણ બનાવી શકો. તો તમે 10 થી 12 ડોલ તમે એનું ખાતર બનાવી શકો છો. તમારે એક ડબલું લેવાનું અને પછી જ એનો છંટકાવ ધીમે ધીમે કરવાનો, જેથી કરીને બધે તમારા ગાર્ડનમાં પહોંચી વળો તમે. પછી તમે બીજું ખાતર ના નાખો તો પણ મિત્રો ચાલે છે. કાકા હું તો 2 મહિના થાય એટલે આ ખાતરનો ઉપયોગ કરી જ લઉં છું. એટલે આપણે બીજું કોઈ ખાતર નાખવાની જરૂર પડતી નથી મિત્રો. કિચન ગાર્ડન ખાતર આ કહેવાય. જોરદાર છે ને ખાતર. આમાં તમારે કોઈ ખર્ચો થતો નથી. તમે અમે શાકભાજી તો લાવો જ છો. શાકભાજી લાવો, વેસ્ટેજ જે છોડો પડે ને એને કોવળા દેવાનો. કોવળા દઈને પછી આવી રીતે કરી દેવાનું. મામૂલી ઇઝી છે. તો મિત્રો તમારા ગાર્ડનમાં બહુ સારું ફૂલ આવશે અને તમને ફાયદાક રહેશે. જો મિત્રો તમને વિડીયો ગમે તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં કરજો કે મારી વિડીયો તમને કેવી લાગી. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ચિહરમાં, જય શ્રી રામ.